જય શ્રી કૃષ્ણ. અમાવસ્યાનો દિવસ ભારતીય સંસ્કૃતિમાં અત્યંત શુભ ગણવામાં આવે છે, ખાસ કરીને પિતૃપૂજા અને તર્પણ માટે. આ દિવસે પિતૃઓની આત્માની શાંતિ અને ઘરમાં સકારાત્મક ઉર્જા માટે વિશેષ અનુષ્ઠાનો પણ કરવામાં આવે છે. સ્કંદ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ અમાવસ્યા, પૂર્ણિમા તથા ત્રયોદશી તિથિ અને માતા પિતાની મૃત્યુ તિથિના દિવસે શ્રાદ્ધ યોગ્ય દ્રવ્ય દ્વારા પોતાના ઘરે પણ શ્રાદ્ધ કરે છે તો તેના પિતૃ સર્વ પાપોથી મુક્ત થઈ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે અને શ્રાદ્ધ કરનાર પણ ઉત્તમ સંતાન, ઉત્તમ ભોગ પ્રાપ્ત કરીને દિવ્ય વિમાનમાં આરૂઢ થઈ સ્વર્ગલોકમાં જાય છે. આ પ્રકારે આપણા ધાર્મિક સંસ્કૃતિમાં પ્રતિદિન પ્રત્યેક તિથિનું મહત્વ બતાવવામાં આવ્યું છે અને એવી જ પરમ પાવન તિથિ જે પિતૃઓને મોક્ષ અપાવવા માટે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે તે છે અમાવસ્યાની તિથિ. અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે વૈશાખ માસની પાવન અમાવસ્યા તિથિ ક્યારે આવી રહી છે, આ દિવસના શુભ મુહૂર્તો ક્યાં રહેશે તથા વૈશાખ અમાવસ્યાની પૂજા વિધિ શું છે, આ દિવસે શું કરવું જોઈએ તથા શું નહીં, આ બધું જ જાણીશું. તો અંત સુધી અમારા સાથે જોડાયેલા રહેજો અને માહિતી પસંદ આવે તો લાઈક કરજો ને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો. અને આવી જ મહત્વપૂર્ણ માહિતીઓ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો આજના વિડીયોનો આરંભ કરીએ. અમાવસ્યા તિથિ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની સંધિ તિથિ છે. આપણા ધર્મગ્રંથોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે ચંદ્રમાની 16મી કળાને અમા કહેવામાં આવે છે. ચંદ્રમંડળની અમા નામની મહાકળા છે જેમાં ચંદ્રમાની 16મી કળાઓની શક્તિ સ્થિત હોય છે. અને શાસ્ત્રોમાં અમાના અનેક નામોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમ કે અમાવસ્યા, સૂર્ય ચંદ્ર સંગમ, પંચદશી, અમાવસી, અમાવાસી અથવા અમામાસી. અમાવસ્યાના દિવસે ચંદ્ર દેખાતો નથી, અર્થાત જેનો ક્ષય અને ઉદય થતો નથી તેને અમાવસ્યા કહેવામાં આવે છે. ત્યારે તેને કુહુ અમાવસ્યા પણ કહેવાય છે. હવે જુઓ, આમ તો બધા માસમાં આવતી અમાવસ્યા તિથિ ખાસ જ હોય છે, પરંતુ આ વખતે તો વૈશાખ માસ ચાલી રહ્યો છે જેને માધવ માસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ માસ પોતે જ અત્યંત પાવન અને શ્રેષ્ઠ છે. તેથી આ માસમાં જે પણ શુભ કાર્ય કરવામાં આવે તેનું પુણ્યફળ અક્ષય હોય છે અને તેથી જ વૈશાખ માહની અમાવસ્યા તિથિ વિશેષ માનવામાં આવે છે. અમાવસ્યા તિથિ પર પિતૃઓનું પિંડદાન, શ્રાદ્ધ, તર્પણ આદિ કરવામાં આવે છે અને માન્યતા છે કે આ દિવસે આવું કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે વંશવૃદ્ધિનો આશીર્વાદ આપે છે. વૈશાખ અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન વ દાનનું વિશેષ મહત્વ છે. અમાવસ્યાના દિવસે ચંદ્રમા સંપૂર્ણ રીતે અસ્ત થઈ જાય છે અને દૃશ્ય નથી હોતો, તેથી ચંદ્રમાની શક્તિ આ દિવસે ક્ષીણ થઈ જાય છે અને કહેવાય છે કે પિતૃઓની શક્તિ એટલે કે પિતૃલોકમાં રહેનારી આત્માઓનો પ્રભાવ આ દિવસે વધી જાય છે. તેથી અમાવસ્યા તિથિ પર પિતૃઓની પૂજાનું વિધાન પણ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે. તેથી જ આવું જાણી લઈએ કે આ વખતની અમાવસ્યા તિથિ ક્યારે આવી રહી છે અને આ દિવસે પૂજા, આરાધના, ધાર્મિક અનુષ્ઠાનો માટે શુભ મુહૂર્ત ક્યાં ક્યાં રહેશે. તો પંચાંગ અનુસાર વૈશાખ અમાવસ્યા 17 એપ્રિલ 2026 શુક્રવારના દિવસે મનાવવામાં આવશે અને આ અમાવસ્યા તિથિ શરૂ થઈ રહી છે 16 એપ્રિલ 2026ના રાત્રે 8:11 અને તિથિ સમાપ્ત થશે 17 એપ્રિલ 2026ને સાંજે 5:21. તેથી ઉદયાતિથિ અનુસાર મુખ્ય વ્રત અને દાન પુણ્ય 17 એપ્રિલ શુક્રવારના દિવસે કરવાનું રહેશે અને આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:47 થી 5:33 વચ્ચેનો રહેશે. ત્યાર પછી પ્રાતઃ સંધ્યાનો સમય સવારે 5:10 થી 6:18 સુધીનો છે અને આ દિવસે સૂર્યોદય થશે 6:18 અને સૂર્યાસ્તનો સમય છે 7:01. આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:14 થી 1:05 સુધીનો રહેશે. ત્યાર પછી અમૃતકાળ સવારે 9:50 થી 11:18 સુધી રહેશે. તેમજ સાંજે દીપદાન કરવા માટે ગૌધોલી મુહૂર્તનો સમય 7 વાગ્યા થી 7:23 વચ્ચેનો રહેશે. ત્યાર પછી સાંજની સંધ્યા, સેવા, પૂજા માટેનો સમય 7:01 થી 8:09 વચ્ચેનો રહેશે અને રાત્રે જપ, તપ, ભગવાનનું ધ્યાન કરવા માટે નિશ્ચિતા મુહૂર્તનો સમય 12:16 થી 1:01 વચ્ચેનો રહેશે. અને સર્વકાર્ય સિદ્ધિ હેતુ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ આખો દિવસ રહેશે અને અમૃત સિદ્ધિ યોગ સવારે 6:18 થી બપોરે 12:02 સુધી રહેશે. જેમાં જે પણ કાર્ય કરવામાં આવે છે તેનાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અને ધન સંપત્તિ વૃદ્ધિ થાય છે.
તો આ તમામ મુહૂર્તો પર આપ દાન, જપ, તપ એવં પિતૃઓની તર્પણ વિધિ તથા તમામ પ્રકારના ધાર્મિક એવં શુભ કાર્ય કરી શકો છો. અને હા, આ દિવસે રાહુકાળ સવારે 11:04 થી 12:39 સુધી રહેવાનો છે. તેથી આ સમયે કોઈપણ શુભ કે ધાર્મિક કાર્ય ન કરવા. આપણા શાસ્ત્રો પ્રમાણે વૈશાખ અમાવસ્યાનું ઘણું જ મહત્ત્વ છે. આ દિવસે કરવામાં આવતા ધાર્મિક કાર્યો જપ, તપ, દાન અધિક ફળ આપનારા છે. તેમજ આ દિવસે પિતૃઓ નિમિત્તે તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ આપે છે. સાથે જ આ દિવસે ગંગા સ્નાન અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે. હવે જુઓ, આ વખતની અમાવસ્યા વૈશાખ માસની અમાવસ્યા છે અને વૈશાખ માસથી ભીષણ ગરમીની શરૂઆત થતી હોવાથી આ દિવસે ઠંડી તાસીરવાળી વસ્તુઓ જેમ કે સત્તુ, ઘડો, માટલું અને પંખાનું દાન કરવું અત્યંત શુભ મનાય છે. અમાવસ્યાના દિવસે ખાસ કરીને સાત્વિક ભોજન, સત્તુ, તલ, ગોળ અને જળ વડે તર્પણ કરવા માટે પ્રસિદ્ધ છે. આ દિવસે પિતૃતર્પણ કરવું અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે અને આ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ જળવાઈ રહે છે. અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લેવું જોઈએ. જો શક્ય હોય તો સવારે વહેલા ઉઠીને કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવું અને જો તે શક્ય ન હોય તો ઘરે જ નહાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી પણ તેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તાંબાના લોટામાં જળ, લાલ ચંદન અને ફૂલ નાખીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ આપવો જોઈએ. ત્યાર પછી દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃઓના નામે જળ અને કાળા તલ અર્પણ કરવા અને ઓમ પિતૃભ્યઃ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ દિવસે ઓમ પિતૃભ્યઃ નમઃ મંત્રનો જાપ કરવો અત્યંત લાભકારી રહે છે. આ દિવસે એક માટીના કળશમાં પાણી ભરીને તેના પર સત્તુનું પાત્ર રાખીને દાન કરવાથી પિતૃઓ સાથે દેવતાઓ પણ પ્રસન્ન થઈ તેમનો આશીર્વાદ પ્રદાન કરે છે. તે ઉપરાંત મોસમી ફળ અને વસ્ત્રોનું દાન કરવું પણ ફળદાયી હોય છે. આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. સાથે જ કોઈપણ જરૂરતમંદ વ્યક્તિને સીધું એટલે કે કાચું અનાજ દાન કરવું જોઈએ. ખાસ કરીને આ દિવસે સત્તુ એટલે કે ચણાનો કરકરો લોટ ખાવો અને દાન કરવું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું માનવામાં આવે છે, કારણ કે તે શરીરને ટાઢક આપે છે. તેમજ આર્થિક સ્થિતિ સુદૃઢ કરવા માટે 108 વખત તુલસીની માળાથી ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ સંધ્યા સમયે તલના તેલનો દીવો પીપળના વૃક્ષ નીચે પ્રગટાવવો જોઈએ, કારણ કે પીપળના વૃક્ષમાં ભગવાન બ્રહ્માજી, શ્રીહરિ વિષ્ણુ અને શિવજી ત્રણેય દેવતાઓનો વાસ હોય છે, જેનાથી જીવનની તમામ પ્રકારની નકારાત્મકતા દૂર થઈ જાય છે. અને જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે અમાવસ્યાના દિવસે ગૌ સેવા અવશ્ય કરવી જોઈએ, કારણ કે ગૌ માતાના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓ વાસ કરે છે. તેમજ વૈશાખ માસની તપતી ગરમીમાં પક્ષીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. આ દિવસે સાત્વિક ભોજન ગ્રહણ કરવું અને મોડું સૂવું વર્જિત છે. તેમજ માંસ મદિરાનું સેવન ન કરવું. શાસ્ત્રો અનુસાર આ દિવસે વાદ વિવાદથી બચવું જોઈએ. આ પ્રકારે વૈશાખ અમાવસ્યા તિથિનું સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક પાલન કરવાથી સઘળી મનોકામનાઓ પૂર્ણ થાય છે તથા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. તો આ હતી આજની અમારી વૈશાખ અમાવસ્યા તિથિની સંપૂર્ણ માહિતી, શુભ મુહૂર્તો અને પૂજા વિધિ. અને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો તેને લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ માહિતીથી લાભ પ્રાપ્ત કરી શકે. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તેમજ કથાઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.